મેં તો થોડો પીધો ને ઘણો સરિયો રે મધરો દારૂડો મેં કે લા કમશી હા શેનો અવાજ આવ્યો દાદી ગાય આવી ચમ ઓ નો જા ગામ કયું એમનું? દાશનવાડા અને વેવણનું નામ? મઢી ઓય દાસનવાડા નિવાસી મઢીબેન વિનાજીની સુપુત્રી સાથે તેરડા નિવાસી તમારા ઘરથીનું નામ શું છે વેવાઈ? ભયા દોશી નામ પૂછ્યું મારી છૂટું હાલ દીધું છૂટું ફૂટવાલ કીધું ઓય તો તમારે ડોશી એના લગ્ન નહીં થયા પણ મારા ક્યાંથી થયા હોય અમારે પેલો છોકરો પરણાઈને પસંદ ની વાત પણ નામ તો લખાવવું પડશે ને. મારા હાળોની મારી નાખે તો ખાલી જગ્યા રાખું. ના છૂટું કરેલ છે એવું લખો પડું રેડી કેરડા નિવાસી અસૌ છૂટું કરેલ શું નામ? વાહતાજીના સુપુત્ર ડોશી નામ તો લખો ગંગુબેન હા. છૂટું કરેલ ગંગુબેન વાહતાજી આ તેરડા નિવાસી અસૌ છૂટું કરેલ ગંગાબેન વાહતાજી હા વાહતાજીના સુપુત્ર સાથે શુભ લગ્ન નિર્ધ્યા છે બરાબર. અને મુહૂર્ત છે કાલે સવારે 7:35 તમારે શું કહેવાય પેલો ગણેશ દાદા અહીં ગણેશ દાદાને બેહાડી દીધું. રેડી રેડી લ્યો તમે દાડો ઉગવાનો ટાઈમ વેવાઈ નથી મળ્યો. આ મુહૂર્ત તો ઘડાવી છે ગાય ની આખલો પીને આવ્યો રેડી થઈને. હે ઓય શું આખલો? કશું ને હું તગડતા હું માર કોણો છે આખલો માર કોણો છે એટલે વિનાજી હા હવાડામાં પાણી પીને આવ્યો છે ઓય એકલો મુહૂર્ત ઘટાવે ક્યાં તો નથી. ઇમરજન્સી છે તમે બેહો બેહો આવો શું કહ્યું ત્યાં એ છોકરા મહેમાન બેઠા છે ઓલી કતર પડી મહેમાન તારું મુહૂર્ત જોવાને થાય સાવા કરશો એટલે મહેમાનને ખબર પડી ને તો આ શું છે આખો હાથી ને હરી ગયો છે ને પાછળ અડચી રહ્યા છે હમણાં પાછી પણ હવે કરવાનું શું કે છે મુહૂર્ત છે? હાલો બોડા હા ચા છે આરે ગામમાં અલ્યા ફટાફટ ઘરે આવજે હમણાં ઓઠે આવજે ચા કને મેણિયું પતલ કાળું છે ને હમણાં ઓઠે આવજે ફટાફટ આયો હાડો એ લ્યા મોરી તો મહેમાન બેઠા છે અને આમ ચેડથી લઈ જાવ ચેડથી લઈ જાવ પડે આગળ લઈ જાવ સાવા થાય. હળવે બોલ તું અને તું કે આખલો રેડી થઈને એમ છો કેવાના હતા અલા પણ હું બોલવામાં ભૂલી જાઉં છું ફૂડા. તું એમ છો એ લ્યા એ એમ આવતા બા શું થયું? આ જોકન શું થયું ઓહો ઢેખોડી થઈ જશે એમ ને. ઓલા મહેમાન મુહૂર્ત કઢાવાઈને બેઠા ભાળ છે ને તો હમણાં પાદરું તૂટી જાય છે ને દોયા દેવી થાય સમાજમાં આબરૂ દાશ મારી હવે તો હાસવો પડશે તો તાબર લઈ જાય. તું આને ઉઠાડી અને આમ થી આમ લઈ જાય મહેમાન ના ભાળમાં જો યા ઉઠે ને ઉઠ ત્યાં તો જો તારી ભેગો નથી આવ્યો હમણાં નામ ના આવત મારું. હેડ હા આમ થી લઈ જા ઓલા કહેશે કે આ બે ભાઈ ચાઈ ગયા. એ નેટ ફટાફટ ને તું પાછો કઈ બોલતો ને ના હવે કાઈ ના બોલું. મારાનું બે ભીચ્યો પાકા બે કટક્યા ને મહારાજની દક્ષિણા આલવી પડશે ને ભગતની દક્ષિણા આલવી પડશે એટલે મારનો એ મન નથી બોલાયો. એ મોરવી હા તમે જ છો ને મોરવી? ઓય તો દક્ષિણા હાલો છે હાલવી હોય એટલે તમારે હાલવાની છે. મારે છે નહીં હાલવાની હોય હાલે બે ભાઈ બે વેવાઈયા દક્ષિણા તો ગરધણી હાલે કે આપણે એને ઘરે આયા છો એટલે બે પક્ષ વાળા હાલે. હા હાલે હેડો હમણે એ લે આવો શું ફોન આવતો શું કરવો છે? ભાઈ ગુડને ફોન કરવો પડશે ને કઈ લગન લખાશે. હવે શાંતિ રાખ કે ઉતાવળી ધ્યાનમાં કરે છે ફોન ઈ હવે ઓહો ભાઈ સાહેબ બસી જા બે ભાઈ બોલો વાહે બોલો તમે આખલો અલ્યા માર કોણો છે એટલે વાત જ જવા જો લ્યા ખરેખર બસ આવો ફોંડો અમારે તો ત્રાસ છે આધીન રાખતા હોય તો અર્થે ઓલો નથી ઓલો જાણી સાંગડિયા વાળો ઓય. હીરો હતો હીરો એનું નામ જ ઓવરલોડ દાખલો છે. હા આખવા આલ્યો મને લઈ જાઓ તમ તાર વાતાજી હા. હવે દક્ષિણા હાલે તો હું હેડું મારે બીજે મુહૂર્ત કાઢવાનું છે. આપણે કાલની તારીખ આવી ને કાલની કમ્પ્લેટ રેડી 7:35 ગણેશ લેવાના ના 45 હતી 35 કીધી તમે હા 35 રાખો. મહારાજ ને દક્ષિણા ને કમશી એ મહારાજ હા. આ ફેરવા આવો ને એટલે 501 રૂપિયા ભેગો હાલ દેજો બરાબર છે તમારા પાસે રેડી છે આમાં પક્ષને લઈ લીધું. બે પક્ષના અપક્ષના હલાવીશ ત્રણે પક્ષના હલાવું હાથ મેલતી તું હે ઈ તો ગાંધીનગર ગયા છે ગાંધીનગર પોલીસ ની દોડ હતી ને એટલે અહીંયા ગયા છે તમે કીધું તો તૈયારી કરે છે. બસ થઈ જાય છે તમારા ભાગ્યા હે ખુલી જાય ભાગ ખુલી જાય પાછા એટલે રેડી. આપણે થોડી ઢીલા લેર હા મજો છે. મારું બેટું ચલો આયા
કાલી લગન પમદાડે રન અને પમદાડે માર મામેરાનું કઈ કરવું પડે ક્યાંથી લાઈશ એક ઓટો થઈ અડણો મેલવાનો વારો આવે એવું લાગે આ તો બધું નક્કી કર્યું પડું આપ્યો હવે મારું અમે કઈ કામ નથી અને મને નક્કી ચા બોલવા દીધો છે તમે આયા તારના હું હવે દઉં હા પણ મારી વાત સાંભળો વાલાને ફોન કર દો ને હાલ છે વ્યાજે વાલો વ્યાજ વાલીને ફરારાજ ઈ તો કક કરાડાવ હારો હેડો બેહો તમ તમાર હું તો હેડ્યું આ તમને તો ને પૂવાતું હોય અમે ઈ તો હવે નક્કી છું એટલે આથી નક્કી નથી પહોંચો ઈ તો કેવ રહી ગયું ને લાવું એને તું મામેરું નેકળો સારા મને લાગે હમણાં થાય જોયા જોઈ પાદરી હમણે જોયું હરખાથી આડર ફાટે નહીં રે મને ખબર હતી એની અચ્છા હવે આવશે રાય તો મામેરું લઈ હે વિલાજી બોલો ને જી. જો ત્રણ આપણે 3 વખત ભેગા છે 3 વખતે તમારે હાડા બનીને બોલવાની છું બરોબર હા લગનમાં ભયા કાંઈ ડફોળા ના કરે ધ્યાન રાખજો હો. એટલે રે ભાઈ વાતમાં કેવું છે ખબર છે હા આ એની બોન હા ભાતનો ટોપલો મને ભધરાયો હા તોય હું કઈ બોલ્યો નહીં હવે આ છોડીને મેં લગન લીધા એમાં ટોટું બોલે છે મારે ના ના એમ તો હારો માણસ છે ઓ હારો ઘણો ખૂબ હારો છે જબર આ એકબીજાને વોટ્સએપ કરજો પ્રો એટલે ઈ યાદ રહે બળી હું તો ફોટો પાડું પરો ચીઠી વેવાઈ નાનું પડી અરે અરે લ્યો વેવાઈ રેડી લે આ સીટી રાખ દી તો ઓલા ગાંધીનગર જ્યાં છે પાછા ચાર આવશે ઈ તો રાત સુધી આવતા રહેશે લગન છે એટલે બાજલા ઘટાય પાછા વધારે ના ના પરીક્ષા હતી નવા કરવું શું કહેજો ના ના વાંધો નહીં ઘરે પછી એટલે બાજલા તો- કાઢતા એટલે હું કહેતો તો કે 5 દાડા ચેટ રાખા પણ કાલનું મુહૂર્ત આવ્યું હવે જાવું છે સારું હેડો તો હા એ ભાઈ. બેહજો. તમારે ભાઈ અમારે જમીન કહેતું હા આ તો શું છે 12 એક્સિડન્ટ એક્સિડન્ટ થાય એવું ખૂબ થાય છે વચ્ચે હાથ પગ ભાજે ને તો આમાં છોડીને વળી દખાવે છે એમ બીજું કાંઈ નહીં મારી વાત સાંભળો છોડીને કહો હારાની લાજ કાઢવી પડે આ છોકરી લાજ કાઢ કે આ એની માં જેવી માં ઉપર જીસે વિનાજી હવ સમાજમાં ભટિયારો છે કે હામા હામા ગણેશ લેવાના લગન બગન મેલતા ને ના ના તમે તમારી એ ગણેશ લેજો ને અમે અમારી એ ગણેશ લેજો રેડી. રેડી હો ગણ લઈને ખાલી આવતા રહેજો હારું ભલે તો મળીએ હારું હો જાવલીને જાજો હા હા આવજો હા ભલે ભગતબા રામ રામ મારા અમે શું થાય હેડમ આવે હેડમ એટલે જાપાવતી મેલતા જ કૂતરું કાઢે છે સાની તો આશા નહીં ને જો આંખ ના આવે ને એમાં. ના રેડો હાડો જાપાવતી મેલતો હારું ને. હારું લેવા હતા મોય જો આમે તમારું અહીં કાંઈ કામ નથી હું શું કહું છું હા કાલે લગન લેવાના છે બરોબર એટલે કાલે સવારે ગણેશ સ્થાપના છે કોઈ આવે કે ના આવે હા તમે ના આવો. એટલે હું તો તને ખટાતો હોય એવું નથી તમારું કાંઈ કામ નથી તું નહીં કેમ તો હું વગર કીધી આવીશ ખબર છે મને હોય. તમારે તો 4-5 તાણા હવે બહાર નીકળશે હેડો તૈયારી કરું કાલની પૈસા પૈસા હમણાં મેં મનાયા તો માંડ માંડ બસી ગયા નોકરીનું બાનું કાઢ્યું છે ને આ દારૂનો છેડ મેલતો નથી કમશે એ કમશે હા જા પોડા હમણાં મહેમાન આયા માંડ બસ્યા છે અને તું આને કે પીવાનો ચેડ મેલે કાલ બપોરે લગન છે કરશે શું પૈસા અલા ભયા પણ ઈ તારું માનતો નથી મારું ચાથી માને હે હા પણ તું સમજાવે ને કે હું તો હવે મરી દઉં ટોપો ખાઈને હું તો હવે સમજાવું જો સમજે તો બીજું શું કરું તારે ઉતર્યું કે ને આને ઉતર્યું કે નહીં એલા થોડું ઘણું હવે ઉતર્યું ઉતર્યું લાગે છે ઉતર્યું યાર બખત તેમાં તને હો દનનું આ તારું નાક વાઢ્યું છે કે તારું નથી પીવાનું તારે અત્યારે મારે જાવું છે લગન તારે કેન્સલ કરાવવું છે ના હે ના ના તું ચેડ મેલતો નથી પણ નહીં પીવું હવે નહીં પીવું હે નહીં પીવું હા શું કે છે હાસું ખાધી સોગન કમશી કાકાની તમારે બે ની સોગન મારી સોગન ના ખાતો હોય 3-4 વાર સોગન ખાઈ રહ્યો માટ માટ બસ્યો હું આ તો હું મહારાજ ને બોલાઈને આવતો હતો ને તે એક ભાઈબંધ ને તમારી સોગન આલી કે તાર કાકાની સોગન તું ના પીયો તો હમણાં મેલું હેક ફાટી જાય એવી મારી વાત આ ભાઈ હા અત્યારે જો ચાહે સટક્યો ને તો પગ ભાજી લાગીશ તારા તને કૂરો ને તું જાય અને પેલા પગ જ ભાગતો ચાલે ના લગન છે કાલી લગન છે હટકી જાશે મને હું શું કહું કમશી હા તું આજ આના પહેરે ચાય સરકવાના છે બરોબર બરોબર હું બજારમાં જઈને લગનનું થોડુંક સેમન લેતો આવું બરોબર એકલો ને એકલો જઈશ હટાણું કરવા લગન એટલે પણ એકલો જ જઈશ બે જશે તો વળી આ ભાદરો હમણાં થઈ જશે કમ્પ્લીટ તો આ બાજ કેમેરા નજર રાખીને બેહો એને બસ. સમજાવ તાર બસ જો તા પાછા તને કૂરો સટકવાના જ તો આટલો ના ટહકવા દઉં હું સારું સારું કાકા હું ઢાઢી કરાવતા હોઉં ગામમાં કશું કરાવવાનું નથી આમને એમ જવાનું છે રેડી પણ ને સારું લાગે નથી ટાટી કરાવવી મનાડા દેવો લાગુ રો ભલે લાગતો હોય હો
કેવો હટકે હું જઉં ઓહો કોઝાટનો ચીબત દાડો જો આ તો સામેલીન પાવેરી છે ચા તો મેલવું જ પડે ને વેલા. મારે એમ હું શું કહું છું શું આપણે ઓલું મામેરું હોંકડવા નહીં જાવું હુંગાડવા ને હુંડાડવા સુધરો કંટાશા તોય એ હુંડડવા તો જાવું નહીં આપણે ચાર જાવું છે હવે જાવું તો છે પણ તમને શું લઈને જા ઘડીક ના છો એ જઈને બગાડા પર બોલતા જ આવડતું નહીં. એ તો પણ તારા ભાઈની કોળિયા બોલ છે એમાં હું શું કરું મારા ભાઈની એકલીની નહીં તમારી હશે. હા તો તારા ભાઈ મારા સામું ના બોલાય ને હેડો હું આવું છું મારા ભાઈને તો હું સમજાવીશ. હા તાર ભાઈ તું સમજાવે પણ એ મારું ચા કઈ માને છે તો આપણે એમ કરે ને હા આપણે વિવેન લેરા ને મોરવી છે હા વિવિન લઈ લે છે એ મનાવશે હા ઈ મનાવશે તો હેડો. અને હું શું કહું તું એ પાછું મારા સામે બોલતી એ ફરી જાય છે અમારે જો ને મારે ખાશો અને તમારે થોડીક નમતી આલવી પડે. મોમેરું આપણા ઘરે આવવાનું છે. રેડી હેડો તાર તૈયાર થઈ દો હવે. તો તાર ભાઈ છે બંગલો છે સાપરું છે અહીંયા શું તૈયાર થઈને જાવ તું વળી હું તો તૈયાર છું તું તૈયાર થઈ સાદ ના પાયો ત્યાંથી લગી રહી લાવ હેડો પીવો કરો. છમાં હાથમાં પીવું ખોબામ પીવું સામો આમ લેતા આવો. લેવાય મારે જવાનું એક તો બાય ડિસક શિખર કોણ છે